પંચ નમસ્કારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સંવેશીમ પરમં હવૈ મંગલમ. પ્રણામ મિત્રો. ગયા વખતના રત્ન સંચયના વિડીયોમાં આપણે જોયું હતું નૌકાર મંત્ર વિશે. હવેના આપણે આ વિડીયોમાં આપણે જોઈશું જીન દર્શન તથા પૂજાના રહસ્યો. અત્યારના આ દુષ્મ આરામાં, આ દુષ્મ કળીકાળમાં જીવને તરવા માટે બે સશક્ત આલંબન છે. એક તો જીન પ્રતિમા અને બીજું છે જીન વ્રત. જીન પ્રતિમા જેટલી પૂજનીય છે એટલા જ પૂજનીય છે જીન વ્રત. પહેલાં આપણે જોઈએ જીન પ્રતિમા એટલે જીન દર્શન તથા જીન પૂજા અને એના જે રહસ્ય છે આપણે એને સમજીએ. આમાં આપણે સવાલ જવાબના માધ્યમે જેમ સ્ક્રીન પર દેખાય છે એવી રીતના આપણે સમજશું. પહેલો સવાલ કે જીન કોને કહેવાય? અત્યારે આપણે જે ધર્મ પાળીએ છીએ એને આપણે કહીએ છીએ જૈન ધર્મ. જૈન જે શબ્દ છે એ જીન શબ્દ પરથી પડેલો છે. તો ભાઈ જીન કોને કહેવાય? તો ચારેય પ્રકારના કર્મોને જેને જીતેલા હોય તે જીન કહેવાય. અહીંયા 4 પ્રકારના એટલે કયા? ઘાતી કર્મો લેવાના, કે જેને ઘાતી કર્મોને જીતી લીધેલા છે અને જેને વિતરાગતા પ્રાપ્ત કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધેલી છે એને કહેવાય જીન. તો હવે એવા જે જીન જે છે તે એમનું દર્શન શા માટે કરવાનું? તો જુઓ, બધાનો આત્મા એક જેવો છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે અપ્પા સ્વ પરમ અપ્પા, આત્મા જ પરમાત્મા છે. એટલે આપણા આત્માનું પ્રતિબિંબ એમનામાં જોઈને પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે આપણે જીન દર્શન કરવાનું હોય છે. હવે શું જીન દર્શન કરીને અટકી જવાનું? તો ના, આગળ વધવાનું. જીન પૂજા. તો જીન પૂજા કેટલા પ્રકારની છે? તેના નામ કયા કયા છે? તો જીન પૂજા 8 પ્રકારની છે. જળ પૂજા, ચંદન પૂજા અને ફૂલ પૂજા. એ અંગ પૂજા એટલે ભગવાનના અંગને, જીનના અંગને ડાયરેક્ટ સ્પર્શીને થતી પૂજા છે. તથા ધૂપ પૂજા, દીપક પૂજા, અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા તથા ફળ પૂજા એ અગ્ર પૂજા છે. એટલે જીન આગળ થતી પૂજા છે. હવે પૂજા કરવા માટે ઉચિત વસ્ત્રો પણ જોઈએ. તો કેવા વસ્ત્રો જોઈએ? તો પુરુષોને ઉત્તમ પ્રકારના, સારામાં સારા ગણાતા એવા શુદ્ધ 2 વસ્ત્રો કે જેને સીવ્યા ન હોય, જેને સ્ટીચ ન કર્યા હોય એવા 2 વસ્ત્રો વાપરવા જોઈએ. તો બહેનોએ સીવ્યા વગરના 3 વસ્ત્રો વાપરવા જોઈએ એવી શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞા છે. હવે આપણે જ્યારે ભગવાન પાસે જઈએ છીએ ત્યારે આપણે જેની પૂજા કરીએ છીએ આપણે એને માનીએ, પણ એનું ન માનીએ તો આપણે જેને માનીએ છીએ આપણે એનું પણ માનવું જોઈએ, એમની આજ્ઞા પણ માનવી જોઈએ, એ જેમની પણ આજ્ઞા આપણે માનવી જોઈએ. અને હું એની આજ્ઞા માનું છું, હું એમની આજ્ઞા શિરે મસ્તકે ચડાવું છું. પ્રતિક રૂપે આપણે તિલક કરવાનું, આપણે ચાંદલો કરવાનો હોય. તો આપણે શા માટે ચાંદલો કરવો જોઈએ? તો પ્રભુની આજ્ઞા પાળી મોક્ષે જવા માટે દીપ શિખા આકારવાળો ચાંદલો કરવો જોઈએ. કોને? પુરુષોએ. અને બહેનોએ શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવો સંપૂર્ણ ગોળ વર્તુળ ચાંદલો કરવો જોઈએ. હવે દેરાસરમાં જતા નિશી શબ્દ ક્યાં તથા શા માટે બોલાય છે? હવે તમે જ્યારે જીનના દર્શન કરવા જાઓ છો, બરાબર, તો હવે તમે શેની માટે જાઓ છો? જીન બનવા. અને જીન ક્યારે બનાશે? જ્યારે તમે સંસારને છોડશો ત્યારે. માટે સંસારને છોડવાના પ્રતિકરૂપ છે નિશ્ચય શબ્દ. એટલે પ્રથમ નિશ્ચય દિયાસાના મુખ્ય બારણે પ્રવેશ કરતા 3 વાર બોલવાનો છે. તે સંસારી કાર્યોના નિષેધ માટે કે ભાઈ હવે હું
દેહાસરમાં પ્રવેશ કરું છું. હવે હું કોઈપણ પ્રકારના સંસારિક કાર્યોની વિશે વિચારણા પણ નહીં કરું, બોલીશ પણ નહીં અને એની વિશે કાર્ય પણ નહીં કરું. બીજી જે નિશ્ચય છે તે ગભારામાં પ્રવેશતા દેહાસર સંબંધી કાર્યના ત્યાગ માટે કે ભાઈ હવે હું અને મારા પરમાત્મા, હવે દેહાસર લગતું પણ જે કાર્ય હતું એ કાર્ય વિશેની પણ હું વિચારણા નહીં કરું, વાતો નહીં કરું અને એને લગતું વર્તન પણ નહીં કરું. ત્રીજી નિશ્ચય આવે અષ્ટ પ્રકારે પૂજા કરી લો અને એ પછી ચિત્તવંદન કરતાં પહેલાં દ્રવ્ય પૂજાના ત્યાગ માટે. કે દ્રવ્ય પૂજા જે છે એ ભાવ પૂજા માટે છે, એમને ભાવ આવવા દુષ્કર છે. તેથી તેવા પ્રકારના વિશિષ્ટ ભાવ લાવવા માટે વિશિષ્ટ દ્રવ્યથી ભગવાનની પૂજા કરવાની હોય છે. હવે એ પૂજા કરી લીધી, હવે એ ભાવ આવી ગયા એટલે પાછું ભાવ પૂજામાંથી દ્રવ્ય પૂજામાં જવાનું નથી. એટલે ભાવ દ્રવ્ય પૂજાના ત્યાગરૂપ ભાવ પૂજામાં પ્રવેશતા પહેલાં ત્રીજી વખત નિશ્ચય બોલવાની હોય છે. તેથી ચૈત્યવંદન કર્યા પછી દ્રવ્ય પૂજા ન થાય. હવે આપણે આજે પૂજા કરવાની જે છે એમાં વિશિષ્ટ પ્રકારની શુદ્ધિઓ જાળવવાની હોય છે. તો તે શુદ્ધિ કઈ, કેટલી અને તેના નામ કયા? તો જો તે શુદ્ધિ 7 પ્રકારની છે. શુદ્ધિ 7 પ્રકારની જોઈએ. અંગની શુદ્ધિ એટલે આપણા દેહની શુદ્ધિ, આપણા વસ્ત્રની શુદ્ધિ, આપણા મનની શુદ્ધિ, આપણે જે દેહાસરમાં જે સ્થાનમાં આપણે આરાધના કરવાના છે તે ભૂમિની શુદ્ધિ, જેનાથી આપણે આરાધના કરવાના છે તે ઉપકરણની શુદ્ધિ, દ્રવ્યોની શુદ્ધિ એટલે જેના જે દ્રવ્ય જે ધન થકી આપણે ઉપકરણ આદિ ખરીદવાના છે તે દ્રવ્ય એટલે તે ધનની શુદ્ધિ અને વિધિની શુદ્ધિ. આવી 7 પ્રકારની શુદ્ધિ પૂજા કરતી વખતે જોઈએ. હવે ભગવાનની જે અંગ પૂજા જે છે તે ભગવાનને કયા કયા સ્થાન કે કેટલા તિલક કરવાના હોય અને તે અંગના નામ કયા? તો જો 9 અંગે પૂજા થાય છે ભગવાનના. હવે જે કેવા છે તે 9 અંગ સિવાયના એક પણ સ્થાને પૂજા કરવાની વિધિ નથી અને શાસ્ત્રમાં જે કહ્યું નથી તે કરવું તે અવિધિ છે અને એ અવિધિ મહાન દોષકારી બને છે. તો 9 અંગે પૂજા થાય છે. તે 9 અંગ કયા? તો પહેલાં જમણો અંગૂઠો, પછી ડાબો અંગૂઠો. અહીંયા અંગૂઠો એક જ અંગ છે. પહેલાં જમણા અંગૂઠે અને પછી ડાબા અંગૂઠે, પછી જમણા ઢીંચણે પછી ડાબા ઢીંચણે, પછી જમણા કાંડે પછી ડાબા કાંડે, પછી જમણા ખભે પછી ડાબા ખભે, પછી મસ્તક શિખાએ. આજે આપણે સિદ્ધ શિખા કહેવાય છે. ઘરના બધા લોકો ત્યાં પૂજા કરતા નથી. પછી લલાટે, ઘણા બધા અહીંયા લલાટે પણ પૂજા કરતા નથી. જે અહીંયા મસ્તક શિખાએ પૂજા કરે છે તે લલાટે પૂજા કરતા નથી. તેથી મસ્તક શિખાએ પણ પૂજા કરવાની છે, લલાટે પણ પૂજા કરવાની છે. પછી આવે કંઠે એટલે ગળે, પછી આવે હૃદયે ને પછી આવે નાભીએ. આવી રીતના 9 અંગે અને કુલ 13 તિલક થાય છે. આ 13 તિલક સિવાય કોઈ પણ 14મું તિલક હોતું નથી. એટલે ભગવાનની જે હથેળી હોય છે, ભગવાનની હથેળીમાં, ભગવાનના લાંછનમાં ઇત્યાદિ કોઈ જગ્યાએ પૂજા કરવાની વિધિ નથી. હવે આજે છે આપણે જે 9 અંગની અને 13 તિલકની જે પૂજા જોઈએ એને કહેવાય દ્રવ્ય પૂજા. તો દ્રવ્ય પૂજા કોને કહેવાય? કે ઉત્તમ દ્રવ્યથી કરવામાં આવતી પરમાત્માની પૂજા તથા સમર્પણ. જો ઉત્તમ દ્રવ્યથી કરવાની છે, કારણ કે ઉત્તમ દ્રવ્ય જ ઉત્તમ ભાવનું કારણ બને છે અને એ સમર્પણપૂર્વક કરવાની છે કે નહીં કે અભિમાનપૂર્વક. હવે ભાવ પૂજા કોને કહેવાય? પરમાત્મા સામે કરાતા સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, ગીત, ગાન ઇત્યાદિને ભાવ પૂજા કહેવાય. સાથીઓ અક્ષતનો કેમ? હવે આપણે જે અક્ષત પૂજા કરીએ છીએ સાથીઓ, એમાં અક્ષત જ કેમ વાપરવાના? તો જુઓ, અક્ષત એટલે ચોખા. ચોખા વાવ્યા પછી ફરી ઉગતા નથી. માટે આપણે ભગવાનની એ જ પ્રાર્થના કરવાની છે કે આપણે પણ ફરી જન્મ લેવો ન પડે. માટે અક્ષત પૂજાથી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે કે જ્યાંથી ફરી જન્મવાનું ક્યારે હોતું નથી. એટલે જ આપણે સાથીઓ કરતાં અક્ષત વાપરીએ છીએ. એ સાથીઓ શા માટે કરવાનો?
તો સંસાર ભ્રમણની ચારેય ગતિને દૂર કરવા માટે આપણે સાથીઓ કરવાનો હોય છે. પછી સાથીઓ કર્યા પછી આપણે નૈવેદ્ય પૂજા કરીએ છીએ. તો નૈવેદ્ય પૂજા શા માટે? તો અણહારી પદ મેળવવા માટે. આપણને ગમતી જે મીઠાઈઓ હોય છે, જે ફરસાણ હોય છે, જે 56 પકવાન હોય છે, જે થાળ હોય છે, એ આપણે ભગવાનને ધરીએ છીએ. એટલે આપણે જ્યારે નૈવેદ્ય પૂજા કરીએ છીએ ત્યારે એમ નથી વિચારવાનું કે આપણે જે ધરે છે પૂજારી લઈ જઈ જશે. આપણે આપણી મૂર્છાને ટાળવા માટે આપણને જે ગમે છે ને આપણી માટે આપણે જે ઉત્તમ લઈએ છીએ એવી જ વસ્તુ આપણે પરમાત્મા માટે, બલ્કિ એનાથી ઉત્તમ વસ્તુ આપણે પરમાત્માને ધરવાની છે. કેમ? તો મારી મૂર્છા તરે અનહારી પદ મેળવવા માટે, આહાર સંજ્ઞા ઉપર કાબૂ રાખવા માટે આપણે નૈવેદ્ય પૂજા કરવાની હોય છે. હવે ફળ પૂજા શા માટે? તો પૂજાનું અંતિમ ફળ મોક્ષ છે. તેને પ્રાપ્ત કરવા માટે આપણે ફળ પૂજા કરવાની હોય છે. પછી આપણે દર્પણ પૂજા કરીએ છીએ. દર્પણ પૂજા કે દર્પણ પૂજા શા માટે? પ્રભુનું મુખ જોઈને પ્રભુ જેવા વિતરાગી બનવા માટે દર્પણ પૂજા કરવાની હોય છે. ચામર પૂજા શા માટે? પ્રભુની સમક્ષ ભક્તિ બહુમાન પ્રગટ કરવા માટે ચામર પૂજા કરવાની હોય છે. હવે આપણે આ બધું જે છે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા એ આપણે ક્યાં દિયાસરમાં કરી શકીએ. દિયાસર, તો એ દિયાસર જવાથી શું લાભ થાય એને આપણે જોઈએ. આપણને દિયાસર જવાની ઈચ્છા થાય ને કે મારે દિયાસર જવું છે, એટલી ઈચ્છા માત્રથી એક ઉપવાસનું ફળ મળી જાય. એ દિયાસર જવા માટે તમે ઊભા થાવ એટલા માત્રથી 2 ઉપવાસનું ફળ મળે. માત્ર પગ ઉપાડો કે ચલો હવે દિયાસર જઈએ એમ કહીને પગ ઉપાડો એટલા માત્રથી 3 ઉપવાસનું 58નું ફળ મળી જાય. દિયાસર જિનાલય તરફ જવાથી 4 ઉપવાસનું ફળ મળે. જિનાલય જતાં અડધે રસ્તે પહોંચો એટલે 15 ઉપવાસનું ફળ મળે. જિનાલય દેખાય ત્યાં 1 મહિનાના એટલે માસક સમાનનું ફળ મળે. જિનાલય પહોંચી જાવ ત્યારે 6 મહિનાના ઉપવાસનું ફળ મળે. જિનાલયના દ્વાર પાસે પહોંચો ત્યારે 1 વર્ષના ઉપવાસનું ફળ મળે. ભગવાનને પ્રદક્ષિણા દેતા 100 વર્ષના ઉપવાસનું ફળ મળે. ભગવાનની પૂજા કરતા, ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરતા 1000 વર્ષના ઉપવાસનું ફળ મળે. અને ભગવાનની સ્તુતિ સ્તવન કરતા અનંત ગણું ફળ મળે. હવે ભગવાનની જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યાં દિયાસરમાં એક પાટલી રહેલી હોય છે, અષ્ટમંગલની પાટલી. તો તે અષ્ટમંગલ 8 મંગલ કયા કયા? તો જુઓ, દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મીનયુગલ, કળશ, સ્વસ્તિક ને નંદાવ્રત. દર્પણનો તો ખ્યાલ હશે, એનું કેવું છે કંઈ તો ખબર હશે. ભદ્રાસન એ આસન આકારનું છે. હવે વર્ધમાન, વર્ધમાન એટલે શું? તમે જોયું હશે કે એક સીધું કોડિયું અને એની ઉપર એક ઊંધું કોડિયું, એટલે એને શાસ્ત્રી ભાષામાં કહેવાય સરાવ સંપુટ. જે સરાવ સંપુટ જે છે ને એને કહેવાય વર્ધમાન. પછી શ્રીવત્સ એટલે આમ ષટકોણ મીઠાનું આમ ચતુષ્કોણ આકારનું જે હોય, આપણે કાજુ કતરી આકારનું કહીએ, ભગવાનના હૃદયની વચ્ચે જ વચ્ચોવચ હોય છે એને કહેવાય શ્રીવત્સ. મીનયુગલ એટલે 2 માછલીઓ હોય છે. કળશ, સ્વસ્તિક સાથીઓ છે ને નંદાવ્રત. એવી રીતના કુલ 8 મંગળ હોય છે. હવે તમે કશે પણ જતા હો, વચ્ચે જિનાલય આવે અને તમે નમો જીનારામ ન કહો તો શું પ્રાયશ્ચિત આવે? વચ્ચે જિનાલય આવતા નમો જીનારામ ન કહીએ તો છઠનું પ્રાયશ્ચિત આવે, છઠ તપનું પ્રાયશ્ચિત આવે. અને હા, એક વાત ખાસ, આપણે ઉપર જે 18મા સવાલમાં જોઈ ગયા અષ્ટમંગલના નામો, એ અષ્ટમંગલની પૂજા નથી થતી હોતી, એને આલેખવાના હોય છે અને એને ભગવાન સમક્ષ ધરવાના હોય છે. એટલે હવે આપણે એ વસ્તુનું ધ્યાન રાખશું, બરાબર? હવે આગળ સવાલ, પ્રભુ આગળ સ્તુતિ સ્તવન કેવા બોલવા જોઈએ? આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમાં પ્રભુના કલ્યાણકનું વર્ણન આવતું હોય. બરાબર, ત્યાંથી સાંભળજો. જેમાં પ્રભુના કલ્યાણકોનું વર્ણન આવતું હોય, પૂર્વાચાર્યોએ બનાવેલા હોય, પરમાત્માના ગુણોનું વર્ણન હોય, અને જેમાં ભક્તના દુઃખ અને દુર્ગુણોનું પણ વર્ણન આવતું હોય એવા સ્તુતિ સ્તવનો ચૈતન્ય ભગવાન આગળ બોલવાના હોય છે. હવે
આ પૂજાઓ ક્યારે કરવાની હોય? તો 3 કાળ પૂજા કરવાની હોય. આપણે કેટલી વખત કરીએ છીએ? 2 વખત, 3 વખત કે એક જ વખત? 3 કાળ પૂજા કરવાની હોય. હવે તો 3 કાળે કયા કયા સમયે? તો જુઓ, સવારે સૂર્યોદય પછી, સૂર્યોદય પહેલાં ભગવાનની પૂજા કોઈ પણ હિસાબે થાય નહીં. સૂર્યોદય પછી જ ભગવાનની પૂજા થાય. સૂર્યોદય પહેલાં તો નવાય પણ નહીં. એ સવારની જે પૂજા છે તે સૂર્યોદય પછી થાય. બપોરની પૂજા જે છે તે દિવસના મધ્ય ભાગે થાય. અને સાંજની પૂજા સૂર્યાસ્ત પહેલાં થાય. સૂર્યાસ્ત પછી દિયાસર જવાય નહીં. આપણે અમુક પૂજા તો ઉપર રહી ગઈ. હવે પુષ્પ પૂજા. તો પુષ્પ પૂજા કેમ કરવાની હોય? હે પ્રભુ, આપના અંગે ચડતા પુષ્પોને જેમ ભવ્યત્વની છાપ મળે છે તેમ મને પણ સન્મતોની છાપ મળો. ધૂપ પૂજા શેની માટે? તો જેમ ધૂપની ગતા ઊંચી જાય છે તેમ મારે પણ ઉદ્વગતિ પ્રાપ્ત કરવી છે. માટે આપણે ધૂપ પૂજા કરવાની હોય છે. દીપક પૂજા કેમ? શા માટે? હે પ્રભુ, આપની પાસે દ્રવ્ય દીપકનો પ્રકાશ ધરીને મારા અંતરમાં કેવલ જ્ઞાન રૂપી દીપક પ્રગટે એવી યાચના કરું છું. એ મુખોશ કેવો બાંધવો જોઈએ? પ્રભુની પૂજા કરવાની છે, પ્રભુ પાસે જવું છે તો મુખોશ અનિવાર્ય છે. પણ એ કેવી રીતના? તો જુઓ, ભાઈઓએ અલગથી મુખોશ રાખવાનો હોતો નથી. ભાઈઓ જે ખેસ પહેરે છે એ ખેસના જ છેડાનો હસ્તપટનો મુખોશ કરી ભાઈઓએ બાંધવાનો હોય છે. મુખોશ કેવી રીતના? આપણા શ્વાસોશ્વાસ પ્રભુ ઉપર લાગી ન જાય તેવી રીતે ખેસના 8 પડ કરીને મોં અને નાક બરાબર બંધ કરવા. તમે ફક્ત મોં બંધ કરો, નાક ખુલ્લું હોય તો એવી રીતના ન ચાલે. ને બહેનોએ રેશમી રૂમાલ બાંધવાનો હોય છે. હવે પૂજાના કપડાં સામાયિક પ્રતિક્રમણમાં વપરાય કે નહીં? તો ના, સામાયિક પ્રતિક્રમણમાં વપરાય નહીં. ફક્ત પ્રભુની પૂજા તથા સત્યવંદનાદી વિધિ ચાલે ત્યાં સુધી જ રખાય. એટલે તમે પૂજા કરવા ગયા હોય, પૂજા કરીને પછી તમે વ્યાખ્યાનમાં જાઓ તો વ્યાખ્યાનમાં પૂજાના કપડાં પહેરીને તમે સામાયિક કરી શકો નહીં. ચેતવંદનાદી થઈ જાય એવા પહેલાં પૂજાના કપડાં બદલી લેવા જોઈએ. પછી ચાલુ કપડાં પહેરીને અથવા સામાયિકના કપડાં પહેરીને તમે સામાયિક કરી શકો. હવે આપણે જે ભગવાનને નૈવેદ્યાદી ધરવાનું છે એ શાસ્ત્રોક્ત એકદમ પરિપૂર્ણ શુદ્ધ હોય એવું ધરવાનું છે. તો એ બધાના કાળ અહીંયા આપ્યા છે. એ સિવાય આપણે સવારે સાંજે જ્યારે દેરાસર જવાનું હોય ત્યારે સામાયિકમાં, પૌષદમાં અને સાદું જે ભગવંતો હોય જે અમુક મર્યાદા જાળવવાની હોય છે એ આપણે જાણીએ. સૌથી પહેલાં કહેવાય છે સુખડીનો કાળ. તમે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એ કારતક સુદ પૂનમથી ફાગણ સુદ 14 સુધી 1 મહિનો સુધી ચાલી શકે. તમે બનાવ્યું હોય એ દિવસથી 1 મહિનો સુધી એ ચાલે. પાણી જે હોય તે 4 પ્રહર એટલે અંદાજિત 12 કલાક સુધી ચાલી શકે. અને કામળી કાળ 4 ઘડી એટલે સૂર્યોદય થી 4 ઘડી અને સૂર્યાસ્ત પહેલાંની 4 ઘડી એવી રીતના એટલો કામળીનો કાળ હોય છે. એટલે સૂર્યોદય પછી પણ 4 ઘડી સુધી તમારે જો ક્યાંય બહાર જવું હોય તો સામાયિકમાં, પૌષદમાં તો સાદું જે ભગવંતોએ કામળી ઓળીને જ જવાનું હોય. ફાગણ સુદ પૂનમથી અષાઢ સુદ 14 સુધી સુખડીનો જે કાળ છે એટલે ખાદ્ય પદાર્થનો જે કાળ છે એ વધારેમાં વધારે 20 દિવસનો થઈ જાય. 20 દિવસની અંદર તમારે ખાદ્ય પદાર્થ વાપરી દેવાના. દેરાસર આદિમાં પણ જે ખાદ્ય પદાર્થો ધરવાના હોય તે 20 દિવસની અંદરના જ ધરવાના. 20 દિવસ થઈ ગયા પછી એવા ખાદ્ય પદાર્થો તમે દેરાસર પણ ધરી શકો નહીં. પાળનો જે કાળ છે એ 5 પ્રહર એટલે અંદાજિત 15 કલાકનો થઈ જાય. અને કામળીનો કાળ જે છે તે 2 ઘડીનો થાય. અને અષાઢ સુદ પૂનમથી કારતક સુદ 14 સુધી શુક્રીનો કાળ, ખાદ્ય પદાર્થનો કાળ 15 દિવસનો થઈ જાય. પાળનો કાળ 3 પ્રહરનો થઈ જાય એટલે અંદાજિત 9 કલાકનો. અને કામળીનો કાળ 6 કલાકનો થાય. આટલું વિશેષમાં ધ્યાન રાખજો. આવી રીતના આ બીજો વિષય પર પૂર્ણ થયો. ચિન્નાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો ઈચ્છામી ટુકડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જીનેન્દ્ર.